નમસ્કાર મિત્રો, હું છું ધારા પટેલ, મનોવૈજ્ઞાનિક. આજે આ જીપ્સ ટોકમાં તમારું સ્વાગત કરી રહી છું. આજે આપણે એક મહત્વના વિષય વિશે ચર્ચા કરીશું. માનસિક આરોગ્ય માટે ઊંઘનું કેટલું મહત્વ છે એ અંગે આપણે અહીંયા માહિતી મેળવીશું. ઊંઘ એ માત્ર આરામ લેવા માટે નથી, પણ આપણા ઓવરઓલ આરોગ્ય અને ખાસ કરીને માનસિક આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલની ઝડપી જીવનશૈલી, ટેકનોલોજીનો વધતો ઉપયોગ, કામનો તણાવ, જેના કારણે આપણી સ્લીપ સાયકલ ખોરવાઈ ગઈ છે, જે આપણા મન ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે છે. તો આપણને પ્રશ્ન થાય કે ઊંઘ અને માનસિક આરોગ્ય વચ્ચેનો સંબંધ એ કેવો હોઈ શકે? તો ઊંઘ અને માનસિક આરોગ્ય વચ્ચે ઘણો ગહેરો સંબંધ છે. મગજની પુનઃસ્થાપનામાં ઊંઘ એ મહત્વની ભૂમિકા ભજવે છે. ઊંઘ દરમિયાન મગજ નવી બાબતોને શીખે છે, મેમરીને મજબૂત બનાવે છે અને મગજમાં રહેલી અનાવશ્યક માહિતીને દૂર કરે છે. સારી ઊંઘ એ સ્ટ્રેસમાં ઘટાડો કરે છે. સારી ઊંઘ કોર્ટિસોલ તણાવ, જે હોર્મોન તણાવ છે, તેને ઘટાડે છે, જેનાથી આપણું મગજ શાંત રહે છે. મગજના હોર્મોનલ સંતુલનમાં ઊંઘ ઘણી ફાયદાકારક છે. ઊંઘ મગજમાં સેરોટોનિન અને ડોપામિન જેવા હોર્મોન્સનું સંતુલન જાળવી રાખે છે, જે ઉત્સાહ અને ખુશી માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઊંઘ એ ચિંતાને અટકાવે છે. પૂરતી ઊંઘ ના મળે તો ચિંતા, ઉદાસીનતા અને ચીડિયાપણું વધી જાય છે. તો ઓછી ઊંઘ એ આપણા શરીર ઉપર નકારાત્મક અસર પાડે છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી ઊંડી અસર પાડે છે. જેમ કે ઓછી ઊંઘના કારણે વ્યક્તિ ચીડિયાપણુંનો અનુભવ કરે છે, મૂડ સ્વિંગ્સ થવા લાગે છે, તેની એકાગ્રતા અને યાદશક્તિમાં ઘટાડો જોવા મળે છે, તેની આંતરિક ઉદ્વેગ વધી જાય છે, તેની ચિંતા અને તણાવમાં પણ વધારો થાય છે, ઉદાસીનતા, ડિપ્રેશન થવાની શક્યતા થઈ જાય છે, ફોકસ અને પ્રોડક્ટિવિટી કાર્ય કરવાની તેની ક્ષમતા ઘણી ઘટી જાય છે. તો અહીંયા તમે જોયું કે ઊંઘને સારી મેળવવા માટે આપણા શારીરિક વિકાસ અને માનસિક વિકાસ ઉપર ઘણી અસર કરે છે. તો અહીંયા આપણે સારી ઊંઘ મેળવવા માટેની કેટલીક ટિપ્સ જોઈએ. સારી ઊંઘ મેળવવા માટે દરરોજની 7 થી 9 કલાકની પ્રોપર ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો નિયમિત સમય જાળવી રાખવો જોઈએ. એક જ ટાઈમ પર સૂવું અને એક જ ટાઈમ પર જાગવું જોઈએ. સોફ્ટ અને શાંત વાતાવરણમાં ઊંઘવું જોઈએ. સૂવાના 1 થી 2 કલાક પહેલાં મોબાઈલ, ટીવી, લેપટોપ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ અને તેનાથી એકદમ સ્વસ્થ રહી અને ઊંઘવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેફીન, ચા અને ગેસવાળા પીણા ટાળવા જોઈએ. રાત્રિના સમયે ખૂબ ભારે ભોજન ન કરવું જોઈએ. રાત્રે યાદગાર અને હલકા સંગીતો સાંભળવા જોઈએ. પ્રાણાયામ અને ધ્યાનથી મન શાંત કરવું જોઈએ. સવારના સમયમાં સૂર્યપ્રકાશમાં થોડીવાર સમય પસાર કરવો જોઈએ. ફક્ત ઊંઘ માટે બેડરૂમ વાપરવો જોઈએ, બાકી કામ કરવા માટે બેડનો ઉપયોગ ટાળવો જોઈએ. તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે સારી ઊંઘ મેળવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. સુંદર અને તણાવમુક્ત જીવન જીવવા માટે પૂરી અને સારી ઊંઘ લેવી એ અનિવાર્ય છે. આપણે જેટલી સારી ઊંઘ લઈશું, જે આપણી માનસિક શાંતિ અને ઉત્સાહમાં વધારો થશે. ઉત્તમ આરોગ્ય માટે સારા ખોરાક અને વ્યાયામ એ માટે જેટલી ઊંઘ મહત્વપૂર્ણ છે, તો ઊંઘ માત્ર આરામ માટે નથી, પણ આપણા મગજ અને શરીર માટે રિચાર્જ કરવાની પ્રક્રિયા છે. જો ઊંઘની અનિયમિતતા રહેશે તો આપણે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસર પડી જશે. તો સારી ઊંઘ એ માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી માટેનું સૂત્ર છે. જો તમે આજથી જ સારી ઊંઘ માટે પગલાં ભરશો, તો તમારું જીવન વધુ તાજગીભર્યું અને તણાવમુક્ત અને ઉત્સાહપૂર્ણ બનશે. સારા ઊંઘ માટે સમય આપો, તંદુરસ્ત અને ખુશ જીવન જુઓ. તો મિત્રો, આજના પોડકાસ્ટ માટે આટલું જ. ફરી મળીશું આપણે નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.